જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ ભણતા હતા. આગળ ભણીએ, સાથે સાથે તૈયારી કરજો. 9 ગુણનું ચેપ્ટર છે. ઓકે, ઉદાહરણ 5 મોસ્ટ આઈયુપીના 4 માર્ક રકમ લખી નાખ. આવી એક સર્કિટ આપેલી છે, તો આ સર્કિટ આ પરિપથનો એક સમતુલ્ય અવરોધ મેળવવાનો છે, કુલ વહેતો પ્રવાહ મેળવવાનો છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે અને વોલ્ટેજ મેળવવાનો છે. અવરોધ, પ્રવાહ અને વોલ્ટેજ મેળવવાનો છે. 16 વોલ્ટની બેટરી આપેલી છે. એટલે પહેલા તો પ્રવાહ અહીંથી આપણે બેટરીના ધન છેડા પાસેથી શરૂઆત કરવાની છે. તો પ્રવાહ I અહીંયા જંકશન આવ્યું. પ્રવાહના બે ભાગ થશે. આમાંથી વહેતો પ્રવાહ I1 I2 અને I2. એ બે પાછા એ ભેગા થઈ જાય એટલે અહીંયા વહેતો પ્રવાહ I. અહીંયા પાછું જંકશન આવ્યું એટલે પ્રવાહના પાછા ભાઈ I1 I2 કીધું તો અહીંયા આપણે I4 કહીએ ને પાછો અહીંયા જંકશન પાસે I3 I4 ભેગા થાય એટલે અહીંયા નીકળતો પ્રવાહ થશે I. ઓકે, પ્રવાહનું નિદર્શન. બેટરીના ધન છેડામાંથી પ્રવાહને બહાર કાઢ્યો I, I1 I2, પાછો અહીંયા ભેગો થાય I3 I4. હવે સમતુલ્ય અવરોધ કેટલા છે? કે આ બે સમાંતરમાં અને પછી બધાય કોણ કહે શ્રેણી. એટલે પેલું સેક્શન કરું 4 ઓહમ અને 4 ઓહમ સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ 1/4 2/4 R બરાબર 4/2 2 ઓહમ. ચાલો આનો સમતુલ્ય કેટલો થઈ ગયો? 2 ઓહમ. એવી રીતે આ 12 અને 6 ઓહમ એ બે તેમાં છે સમાંતરમાં. 12 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ 1/12 1/6 કેટલો લસાઅ થાય? હવે આ 2 ઓહમ 1 ઓહમ 4 ઓહમ 6 ઓહમ અને 1 ઓહમ 4 ઓહમ આ બધાય કેમાં થયા? એક જ વાયરની શ્રેણીમાં. અને પરિપથનો કુલ અવરોધ R બરાબર 2 + 1 + 4 + 1. R બરાબર 2 ને 3 4 ને 4 પરિપથનો કુલ અવરોધ થશે 8 ઓહમ સમતુલ્ય. તેથી અહીંથી વહેતો પ્રવાહ I, તેથી પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V/R. ઓહમના નિયમ મુજબ હતો.
I બરાબર V કેટલા છે 16 R ટોટલ કેટલા મળ્યા 8 I બરાબર 2 એમ્પિયર વીજ પ્રવાહ છે એ વહે કેટલા 2 એમ્પિયર ચાલો આ મળી ગયું કુલ અવરોધ અને કુલ પ્રવાહ ઓકે હવે આપણે બીજું સેશન જેને ચેકિંગ કરી યાદ રાખજો આ 8 પડ્યો આ 2 કુલ પ્રવાહ અહીંયા નીકળે હવે દરેક અવરોધનમાંથી વહેતો પ્રવાહ તો આ બે કેવા છે 4 ઓહમ અને 4 ઓહમ તો કે સમાંતરમાં આપણે ભણી ગયા કે સમાંતરમાં જોડેલ હોય એટલે વીજ પ્રવાહ અલગ અલગ હોય પણ વીજ સ્થિતિમાન કેવું હોય સમાન ઓકે એટલે જો 4 ઓહમ અને 4 ઓહમ સમાંતરમાં હોવાથી વીજ સ્થિતિમાન સમાન થશે V1 બરાબર V2 V બરાબર શું છે IR એટલે I1 R I2 R1 I2 R2 R1 કેટલા છે આ બે જોવા છે 4 R2 કેટલા છે 4 એટલે 4 I1 4 I2 4 4 કેન્સલ I1 બરાબર શું રહે I2 ઓકે એટલે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ I બરાબર I1 વત્તા I2 I માંથી બે ભાગ પડ્યા ને બળદ I1 વત્તા I2 I2 ની જગ્યાએ આ બે સમાન છે I2 બરાબર I1 લેતા I બરાબર I1 વત્તા I1 I બરાબર 2I1 I ની કિંમત કેટલી છે 2 લઈ લેને 2 બરાબર 2I1 એટલે બે કેન્સલ I1 બરાબર 1 એમ્પિયર તો I2 બરાબર કેટલા થશે I1 બરાબર I2 હોવાથી I1 બરાબર I2 હોવાથી I2 બરાબર શું થશે 1 ઓકે આમાંથી વહેતો પ્રવાહ અહીંયાથી 4 ઓહમ માંથી કેટલો હશે 1 આમાંથી કેટલો હશે 1 અહીંયા પાછો 2 ઓકે હવે આને માહે નહીં હવે આ 12 ઓહમ અને 6 ઓહમ ઓકે I1 અને I2 એક એક એમ્પિયર મળ્યો એટલે કે લખી નાખું I1 1 એમ્પિયર I2 1 એમ્પિયર હવે એવી રીતે સાઈન 12 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં હોવાથી વીજ સ્થિતિમાં સમાન થશે V1 બરાબર V2 V બરાબર IR અહીંયા કેટલા છે 12 માંથી I3 R3 I4 R4 R3 એટલે 12 R4 એટલે 6 R3 એટલે 12 ઓહમ R4 એટલે 6 ઓહમ ઓકે I3 ગુણ્યા 12 I4 ગુણ્યા 6 6 ગુણે 12 2 I3 બરાબર I4 ઓકે કિર્ચોફના નિયમ મુજબ
થી i3 i4 બન્યું i4 ની કિંમત મળશે i3 i4 એટલે 2i3 i બરાબર 4i3 I ની કિંમત 2 3i3 i3 બરાબર 2/3 એમ્પિયર અને આ કિંમત અહીંયા આવી છે આમાં i4 બરાબર 2i3 i4 2/3 i3 ની કિંમત i4 બરાબર 4/3 બે થાય ટોટલ વહેતો પ્રવાહ 2 એમ્પિયર આ બેનો સરવાળો કરે એટલે 2 એમ્પિયર જ થશે આ બેનો સરવાળો કરે એટલે 2 એમ્પિયર જ થાય એટલે કુલ પ્રવાહ કેટલો છે તે પ્રવાહનું સંરક્ષણ થાય ઓકે એટલે આ મળી ગયો વીજ પ્રવાહ હવે આપણે જોઈએ વોલ્ટેજ આ બધી શાખાઓમાં કેટલો વોલ્ટેજ હોય છે એટલે આ પ્રવાહ આપણે અહીંયા લખી લેવો જોઈએ એટલે અહીં લિસ્ટ બનાવી નાખી I મેળવો 2 એમ્પિયર I1 મેળવો 2 એમ્પિયર I2 મેળવો 2 એમ્પિયર I3 મેળવો 2/3 એમ્પિયર અને I4 મેળવો 4/3 એમ્પિયર ઓકે હવે આપણે વોલ્ટેજ C સેશનમાં હવે AB વચ્ચે વોલ્ટેજ V બરાબર IR એટલે અહીંયા આપણે I1 આપેલું V બરાબર 1 ગુણ્યા 4 4 છે ને એટલે V1 બરાબર 4 આ બે વચ્ચે કેટલા 4 મળશે એટલે 4 વોલ્ટ ઓકે હવે BC વચ્ચે વોલ્ટેજ B અને BC વચ્ચે વોલ્ટેજ V2 બરાબર IR V2 આ કેટલા છે અહીંયા વહેતો પ્રવાહ I એટલે 2 R કેટલા છે 1 V2 બરાબર 2 વોલ્ટ ઓકે CD વચ્ચે વોલ્ટેજ C અને D CD વચ્ચે વોલ્ટેજ V3 બરાબર I3R V3 બરાબર I3 કેટલા બેટા 2/3 ગુણ્યા 12 V3 4 તેરી 12 4 દુ 8 વોલ્ટેજ આ એક જ નો મેળવવાનો બે એક જ એટલે વોલ્ટેજ બદલાય પછી આમાં હોય ઈ આવ્યો હોય સંરક્ષણ માટે બરાબર તો કુલ અહીંયાથી માંડીને એટલા વોલ્ટેજ કેટલા કોઈ પણ એક અવરોધ નહીં ચાલો આ બે વચ્ચે I3 I4 લખતો ઈ આટલો જ વોલ્ટેજ છે આમ કુલ વોલ્ટેજ V બરાબર V1 વત્તા V2 વત્તા V3
બેટરીના કેટલા છે 16 વોલ્ટ. 2 વોલ્ટ ક્યાં ગયા? તો કે આ 100 વોલ્ટ છે ને એ EMF છે અને આ જે છે ને એ ટર્મિનલ વોલ્ટેજ છે. ટર્મિનલ વોલ્ટેજ જ્યારે 16 વોલ્ટની બેટરીનું EMF હશે 2 વોલ્ટેજ જેટલા શું થાય વ્યય થાય આંતરિક ઉર્જાના કારણે. ઓકે, એટલે આમ 4 નંબર દાખલો છે, વ્યવસ્થિત ગણો અને આ વર્ષે પૂછાવાની શક્યતાઓ કરી. ઉદાહરણ 6 પૂછાયું. પહેલા તો તમારે એક સમઘન આપેલો છે, બીજા 2-3 એના જેવા પણ આપણે નીચના જે વધારાના કરાવે 2-3 સમઘનના પૂછાય. પણ આ ઉદાહરણો જોઈએ, બીજું કંઈ કરવાનું નથી. આમાં એક આકૃતિ દોરી દેવાની વ્યવસ્થિત, રકમ લખી, પછી એ આકૃતિમાં A B C C' E A બંધગાળા માટે કિર્ચોફનો નિયમ લગાવો. બંધગાળો ગમે તે પણ બુક મુજબ તમને મજા આવે એ બંધગાળામાં કિર્ચોફનો નિયમ લગાવો. સમઘન એ નિયમ લગાવો તો A થી શરૂ કરો એટલે પ્રવાહની દિશામાં માઈનસ આયા માઈનસ 1/2 આયા એટલે I/2 હશે. બરાબર, માઈનસ આયા પ્લસ એપ્સિલોન બરાબર 0. આ બંધગાળો થશે. કિર્ચોફનો નિયમ લગાવતા આવડે એટલે અને બરાબરની આ સાઈડ લઈ જાઓ કે આ જરૂરિયાત આધાર, બાકી બધું આવ્યું જશે. માઈનસ આયા માઈનસ 1/2 આયા માઈનસ આયા બરાબર માઈનસ એપ્સિલોન. માઈનસ કોમન કાઢો, આયા વત્તા 1/2 આયા વત્તા આયા માઈનસ એપ્સિલોન. બે બાજુથી માઈનસ માઈનસ શું થાય? કેન્સલ. એટલે 2 આયા આયા વત્તા આયા એટલે 2 આયા વત્તા 1/2 આયા બરાબર એપ્સિલોન. કેટલા થાય? 2 × 4 ને 1 2 × 4 ને 1 5/2 આયા બરાબર એપ્સિલોન. ઓકે, એપ્સિલોન ની કિંમત મળી 2 × 4 ને 5/2 આયા. હવે સમતુલ્ય અવરોધ R બરાબર V/I પરથી V ની જગ્યાએ એપ્સિલોન છેદમાં I એટલે કુલ પ્રવાહ. એપ્સિલોન એટલે R બરાબર એપ્સિલોન છેદમાં કુલ પ્રવાહ. એટલે R એપ્સિલોન કુલ પ્રવાહ. જો બેટરીમાંથી બહાર આકૃતિમાં જો બેટરીમાંથી કેટલો બહાર નીકળ્યો એટલે 3I છે કુલ પ્રવાહ 3I. ઓકે, સમીકરણ 2. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 ની કિંમત મૂકતા R એપ્સિલોન ની જગ્યાએ કેટલા મળે? 5/2 આયા છેદમાં 3I. એપ્સિલોન ની જગ્યાએ આયા કેન્સલ. R કેટલા મળે? R છેદમાં 6 5 છેદમાં 6 ઓકે. આ સમતુલ્ય અવરોધ હોય. હવે R ની કિંમત 1 ઓહમ આપેલી છે. કેટલી છે? 1 ઓહમ. એટલે કુલ પ્રવાહ I બરાબર V ના છેદમાં R પરથી
I એટલે કેટલા છે Ci, D એટલે એપ્સિલોન, R એટલે R ઇક્વલ ટુ બરાબર કિંમત બંને એપ્સિલોન ની કિંમત આપેલી છે કેટલા વોલ્ટની કેટલી છે એપ્સિલોન 10 વોલ્ટ R ની કિંમત છે 1 ઓહમ દરેકમાંથી વહેતો પ્રવાહ દરેક 12 મીટરનો છે એટલે 3 I એપ્સિલોન 10 5/6 R ઇક્વલ ટુ ની કિંમત ગુણ્યા R બરાબર 1 ઓહમ એટલે 3I છેદમાં છે ત્યાં જાય અંશમાં 10 6 60 છેદમાં 5 એટલે 3I બરાબર 60/5 I ને સૂત્રમાં ઉતારવાના I બરાબર 60 5 ગુણ્યા 3 60/15 4 એમ્પિયર I એટલે સમઘનની દરેક બાજુમાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર થશે કઈ છે નિયમ આકૃતિ દોરી અને આ કિર્ચોફનો નિયમ જે આયનિક પ્રવાહ એથી શરૂ કરે બરાબર અને આ ગમે એ બંધ કરવા માટે એપ્સિલોન મળી જાય એટલે કુલ અવરોધ એમાં કુલ R બરાબર V છેદમાં કુલ પ્રવાહ એ બેટરીમાંથી જે નીકળે 3R બરાબર એપ્સિલોન ની કિંમત બદલે કુલ અવરોધ મળી ગયો એટલે કુલ પ્રવાહ I બરાબર VI ઉપર I બેટરીમાંથી 3R એપ્સિલોન ની કિંમત મળી R ઉપર ની કિંમત મળી એટલે દરેક સમઘનમાંથી વહેતો છે પ્રવાહ મળી જશે ઉછાળવાની શક્યતા કરી અને હવે બે ત્રણ ઉદાહરણ રહ્યા જે આવતા લેક્ચરમાં આપણે પૂરા કરશું અને આના નીટના એમસીક્યુ પણ ગણી અને પછી નવું ચેપ્ટર છે એ ચાલુ કરશું સાથે સાથે તૈયારી કરવી જરૂરી છે નીતિમત્તાથી